નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવતા છે તેમ તેમ લોકોની તૈયારીઓ અને કેટલાક અલગ અલગ પ્રકારના સમીકરણો પણ બદલાતા હોય છે। ખાસ કરીને સમગ્ર જિલ્લામાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે, પરંતુ કાંઠા વિસ્તાર જલાલપોર તાલુકાના કેટલાક ગામો અને કેટલીક બેઠકો પર ભાજપ વર્સિસ ભાજપ જેવો માહોલ સર્જાયો છે। કારણ કે ભાજપમાં જે ટિકિટો આપવામાં આવી છે એ ટિકિટો સામે અસંતોષ છે અને અત્યાર સુધી ભાજપ જેને ટિકિટ આપે તેને સ્વીકાર લેવામાં આવતી હતી, પરંતુ અત્યારે કહેવાય છે કે ભાજપે એવા લોકોને ટિકિટ આપી છે કે સ્થાનિકો હવે એને સ્વીકારવા તૈયાર નથી અને સ્થાનિકો અપક્ષ ચૂંટણી લડવા માટે પણ તૈયાર થયા છે અને અપક્ષ ઉમેદવારી પણ કરી છે। જનરલી મોટાભાગે અપક્ષ ઉમેદવારી કરે એટલે એમને મનાઈ લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે અહીંનો કંઈક જંગ અલગ છે, અહીંનો માહોલ કંઈ અલગ છે અને એટલા માટે જ આ વિસ્તારને હું ખાસ વિશેષ કવરેજ કરવા આવ્યો છું। તો હું આજે આવી ગયો છું જલાલપોર તાલુકાની દાંતી બેઠક પર। એ દાંતી બેઠક પર પણ અપક્ષ ઉમેદવારે અહીંયા ઉમેદવારી કરી છે, ત્યારે જાણવાની કોશિશ કરીશું કે કેમ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી કરી, કારણ કે આ ભાજપનો ગઢ ગણાતો હતો। પહેલા એવું કહેવાતું હતું કે અહીંયા એક હથ્થું શાસન હતું, ભાજપ ચાલતું હતું, અને અત્યારે આ જ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા છે અને માહોલ પણ ગરમાયો છે। અહીંયા અપક્ષને ચોક્કસ જીત તરફ આગળ વધતા હોય એવો માહોલ પણ સજાયો છે। તો જાણવાની કોશિશ કરીશું કે કેમ અપક્ષ ઉમેદવારી કરવી પડી। ભાઈ, ભાજપમાં તમે તો લોહી રેડી દીધું, અત્યારે પાછી ભાજપની સામે ચૂંટણી કેમ લડવું પડી? અમે એકચ્યુઅલી હજુ બી અમે ભાજપમાં જ છે। અમે એમ નથી કહેતા કે અમે ભાજપની વિરોધમાં છે। અમે એટલા માટે કર્યું કે જે વ્યક્તિને અમારી જગ્યા પર જે ભાજપમાં એ લોકોએ સીટ આપી છે એ વ્યક્તિ એમના ગામમાં જ જો ભ્રષ્ટાચાર કરીને આટલું બધું કરતો હોય તો પછી અમારા સાઈડમાં તો એ જોવાનો જ નથી ને અમને કોઈને એ કઈ વસ્તુ કરવા દેવાનો નથી। અમારા ગામમાં તો એ કંઈ કરવાનું છે જ નથી અને અમે એના પર આશા રાખી બી નહીં શકીએ। અને મેન અમારું રીઝન તો એ જ હતું કે અમે સૌથી મોટો 3 બૂથનો મોટો ગામ કહેવાય અમારી દાંતીની પેલામાંથી। તો અમે એને અમારો વિરોધ એટલો જ છે કે અમને જે ટિકિટ મળવું જોઈએ, અમારા ગામને જે પૂછવામાં આવ્યું, અમારે કોઈ ગામમાંથી દર વખતે અમારા ત્યાં નોર્મલી પૂછવામાં આવે કે ભાઈ કોને ઊભો રાખવો કે એ રીતે મંતવ્ય લેવામાં આવે। આ વખતે અમારા તરફથી એ લોકોએ કોઈને પૂછવામાં પણ નથી આવ્યું અને કોઈને કહેવામાં પણ નથી આવ્યું કે તમે લોકો આ વખતે અમે આ ભાઈને ટિકિટ આપવાના છે તો તમે આ વખતે થોડી વાર તમે ઊભા રહી જાઓ અને નેક્સ્ટ ટાઈમ તમે લેજો। પણ અમને એવું કંઈ અમારી સાથે કોઈ ચર્ચા વિચારણા જ નથી કરવામાં આવી એ લોકોના તરફથી। અમને એટલું જ કહેવામાં આવ્યું કે તમે તમને ટિકિટ નહીં મળશે ને અમે અપક્ષને ઉમેદવારી એટલા માટે જ નોંધવામાં આવી કે જે વસ્તુ જે સંજયભાઈ કરીને એક છે, એમણે જે જિલ્લા સંગઠનમાં અત્યારે છે, એમણે ઘણા બધા ભ્રષ્ટાચાર એણે પોતે તો કર્યો જ છે, પણ એના પર અમને જરાક પણ વિશ્વાસ નહીં। એણે એ ભાઈએ જ અમારી ટિકિટ મેન કાપવામાં એનો મોટો ફાળો છે। સંજયભાઈનો વિરોધ છે। સંજયભાઈએ અહીંયા લોકોને ટિકિટ જે કાપવામાં આવી એમાં ભાજપે તમને પૂછ્યું નહીં, ભાજપે આ રહ્યું, કેમ અચાનક આટલો બધો આક્રોશ એટલા માટે કે આમાં કોળી સમાજનો વિરોધ કેમ કર્યો, એ જ ખાલી મારો પ્રશ્ન। એ જ કોળી સમાજનો વિરોધ કેમ કર્યો, એ જ મારો પ્રશ્ન। એ અમારા દાંતી ગામને બાયકોટ કરે એ નહીં ચાલે। કેમ જો અત્યાર સુધીમાં અમારું દાંતી ગામ મોટું મત વિસ્તાર છે। આ 5 ગામમાં અમારી જે દાંતી, નિમરાઈ, મોગોબાઠા ને પરસોલી, આ 5 ગામનો અમારી ચૂંટણીમાંથી અમારું જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારું દાંતી ગામના મત હાઈએસ્ટ છે ને એમાં જો સંજયભાઈ આવું કરે તો નહીં ચાલે। એ લોકોએ એના ગામમાં બી એની વાઈફને આપી, એને બીજા ગામમાં બી એની સાસુમાને ટિકિટ આપી ને પાછો ભાજપનો તો નિયમ છે જે કાર્યપત્ર પ્રમુખમાં હોય તો એના ઘરનાને ટિકિટ નહીં અપાય, તો બી એને ટિકિટ આપી છે। તો આવું કેમ? અમારે બી એવું જ કહેવાનું છે, તો આવું કેમ બરાબર? ને જે ભાઈ અત્યારે જે ભાઈને ટિકિટ આવી છે, જે હિરણભાઈ, એ હિરણભાઈને બી બધા કૌભાંડ છે, પણ એ અત્યારે હું કહેવા નહીં માંગુ, પણ એના કૌભાંડ બી સારા નથી। શું કામ ના કહીએ? આપણે ચૂંટણી લડવી છે તો શું કામ ના કહીએ? ભાઈ, લોકોને તો ખબર પડવી જોઈએ કે શું ખબર છે। એ લોકોને એટલું બી નહીં ખબર કે દાંતી ગામમાં કેટલા બૂથ છે, કેટલી વસ્તી છે, કેટલા આપણા પુરુષ છે, કેટલા સ્ત્રી છે, એ બી નહીં ખબર એ લોકોને। તો પછી એ લોકોને ટિકિટ કેવી રીતના આપી? મારું કહેવાનું મતલબ એ ખબર જ નહીં હોય તો પછી દાંતીની ટિકિટ ત્યાં કેવી રીતના આપી? એના કેટલા મતદારો છે, કેટલું બૂથ છે, નથી? તમારું ગામ કેવું? ગામ હવે પછી અપક્ષ સાથે રહે કે ભાજપ સાથે જતું રહેશે? તમને શું લાગે? એમાં તો અમે તો કઈ નહીં કહી શકીએ, પણ અમે તો ભાજપમાં જ છે, પણ આ જે વિરોધ કર્યો ને એ આ પ્રોબ્લેમ થઈ ગયો અમારો। એટલે આ વખતે પછી હવે તમે તમારા અપક્ષ ઉમેદવારને મત આપશો કે ભાઈ પછી પેલા ભાજપના જે ઉમેદવાર આપે છે? તાલુકામાં તો અમે અમારા જે અપક્ષમાં અમે જે રાજેશભાઈને ઉભો કર્યો છે તો રાજેશભાઈને આપીશું અને જિલ્લામાં અમે ભાજપને આપીશું। એટલે તમારું વ્યક્તિગત વિરોધ છે અને વ્યક્તિગત એટલા માટે કે જે ઉમેદવાર આપવામાં આવ્યો છે, ઉમેદવારને ઓળખો છો તમે? અમે જે ભાજપની ટિકિટ આપી તેને, અમે ભાજપની ટિકિટ આપી તેને ઓળખે છે? તું હિરણભાઈ ઓળખે છે? હા। આવે છે ગામમાં? ના આવે, નહીં આવે?
તો આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો અહીંયા વડીલો પણ છે, યુવાનો પણ છે. યુવાનોમાં તો આક્રોશ દેખાઈ રહ્યો છે. તમારા ગામમાં 2 ઉમેદવારો છે, એક તો ભાજપમાંથી અત્યાર સુધી ભાજપનું કામ કરનાર ઉમેદવાર અપક્ષ ઉમેદવારી કરી છે અને એક તમારા હિરેનભાઈને પણ આપ્યું છે. કયા પક્ષે તમને બેને, એક વડીલ તરીકે અથવા તો એક ગામના નાગરિક તરીકે તમને શું લાગે છે, કોને મત આપવાથી તમારો વિસ્તારનો વિકાસ થશે, તો ફાયદો થશે? હિરેનભાઈને તો અમારા તરફથી કોઈ ચાન્સ નહીં. અમારા રાજેશભાઈ જે છે એ અત્યારે વધારે પૂરતું એમાં ભાગ લઈ શકો, એટલે અમારા તો રાજેશભાઈને આપવું પડે. શું પરિસ્થિતિ છે ગામમાં ભાજપના જ લોકોને પૂછ્યા વગર અન્યને ટિકિટ આપી? કેવું લાગે તમને? ઘરમાં તમે બધા બેઠા હો અને તમને પૂછ્યા વગર કોઈ બહારથી કે આ માણસ તમારા ઘરમાં રહેવા આવી જશે, શું માહોલ તમારો? હવે અમારે તો એટલું જ કહેવું છે કે અમારું આટલું મોટું દાંતી ગામ છે તો અમને ટિકિટ તો મળવી જોઈએ, બરાબર? આ ટિકિટ નહીં મળે એટલા માટે અમે થોડાક વિરોધ છે. અમે ભાજપના જ, હજુ પણ ભાજપમાં જ છે, એવું નથી કે અમે અપક્ષમાં છે, પણ એટલા માટે અમે અપક્ષની અંદર ઉમેદવારી નોંધાવી અમારા ગામ. તમારું આખું ગામ એકજૂથ થઈને પક્ષને બતાવશે, ભાજપને બતાવી દેશે કે મારા ગામને તમે આવું અન્યાય કર્યો તો એને અમને ન્યાય મળવો જોઈએ, ન્યાય માટે લડીશો તમે? કે પછી એવું થશે કે એ હરાવી દેશો, એવું નહીં કરો તમે? ના, એવું ના. અમે ચાન્સ તો અમે એનામાં જ છે કે અપક્ષને અત્યારે આપીશું ને ભાજપમાં પણ છે, પણ અમારું ગામમાં જે આવે એ જ અમને ખુશી છે. ગામમાં નો યુવાન આવે, ગામના યુવાન આગળ આવે, ગામના યુવાને મહેનત કરી છે અને ગામના યુવાનને જ અમે મત આપીશું. ભલે અમે ભાજપમાં છીએ, એક સીટ અમે કોંગ્રેસ એટલે કે મતલબમાં એક જિલ્લા પંચાયતની બેઠકમાં અમે ભાજપને મતદાન કરીશું, પણ તાલુકા પંચાયતની બેઠકમાં તો અમે અમારા અપક્ષ ઉમેદવાર, ગામના ઉમેદવારને જ અમે આપીશું. સાહેબ, એક મોહલ્લો કે એક તમારી હાથે ના હોય પણ બાકીના હિરેનભાઈની હાથે બી ભાજપ વાળા બધા જતા રહેશે, કેવી રીતે જીતશો? ગામ તમારું આખી એકજૂટ છે કે પછી ખાલી તમારા મોહલ્લાવાળા પૂરતા તમારી હાથે છે? ના, એટલે એકચ્યુઅલી તો બધા ગામવાળા જ છે બધા. એટલે અમને કેવું, ગામ તરફથી પૂરો સપોર્ટ છે કે આપણે આ વખતે આપણે અપક્ષની ઉમેદવારી નોંધાવીને આપણે અપક્ષમાં જીતવાનું છે ભાજપની સામે. અને તાલુકાની અંદર સ્પેશિયલી, જિલ્લામાં તો અમે ભાજપને વોટ આપવાના જ છે, પણ તાલુકામાં અમે આ જીતીને બતાવીશું અમારું, કેમ કે અમારું ગામ એકજૂટ છે અને અમે આ જીતીને જ બતાવીશું આ ચૂંટણી. તમે હિરેનભાઈના કૌભાંડો કીધા, હિરેનભાઈ ભ્રષ્ટાચાર કર્યો, શું ભ્રષ્ટાચાર કર્યો? અમને બી તો ખબર, પ્રજાને બી તો ખબર પડે ને કે ભાઈ આવા લોકોને બી ભાજપ ટિકિટ આપે છે. શું હશે હિરેનભાઈના, શું કારણ ભાવ છે? ધીરજભાઈના જે સાંભળવામાં આવ્યું છે એમાં એવું છે કે એ લોકોના ગામની દૂધની જે મંડળી હતી તેની અંદર બી એને ભ્રષ્ટાચાર કર્યો છે. પછી ગામના જે તળાવ જે ખુદાઈ કરી છે તેની અંદર માટીનું ને એમાં બી એને ભ્રષ્ટાચાર કર્યો છે. અને બીજે ગ્રાઉન્ડ ને એ બધામાં બી એને ભ્રષ્ટાચાર કર્યો જ છે, એવું સાંભળવામાં આવ્યું છે. જે ગામમાં હિરેનભાઈ છે એ ગામમાં કેટલા મત? એ ગામમાં 500 મત છે, 500-550 મત જેટલા છે ટોટલી. એ ગામમાંથી બી તમને મત મળશે એવું લાગે તમને? હા, મળશે જ ને. જે એમના વિરોધી હશે એ તો અમને મત આપશે જ એ લોકો. તો આ છે દાંતીની બેઠકની સ્થિતિ. અહીંયા પણ એક જ નામ વિરોધ, અને એ વિરોધ છે સંજયભાઈનો. સંજયભાઈએ આ સમગ્ર પંથકમાં તેઓએ પોતાનું એક હતું શાસન ચલાવવાની કોશિશ કરી છે. કહેવાય છે કે ભાજપનો એક નિયમ હતો કે જે બેઠક પર, એટલે કે જ્યાં કોઈ હોદ્દેદાર હોય તો એના પરિવારને ટિકિટ ના આપવી જોઈએ, પરંતુ અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પોતે તાલુકા ભાજપના પ્રમુખ અત્યારે બની બેઠા છે, સાથે સાથે એમની પત્નીને અને એમની સાસુને પણ એમને ટિકિટ અપાવી છે. ત્યારે ભાજપ એક તરફ પરિવારવાદનો વિરોધ કરે છે, બીજી તરફ એક જ ઘરમાં 3 લોકો, કારણ કે સાસુ બી તો છેવટે ઘરના જ કહેવાય, તો એક જ પરિવારવાદ ચલાવી 3 જણાને ટિકિટ આપી છે. અને આ મુદ્દે આજે અહીંયા થયો છે બરવો. આમ તો બરવો ના કહેવાય, પરંતુ ન્યાય માટેની લડત કહી શકાય, કારણ કે એમને થયો છે અન્યાય, અને એટલે જ તેઓ અપક્ષ ઉમેદવારી કરીને ન્યાય આપવા માટે, અને પક્ષ કાલ ઉઠીને એક હતું શાસન ન કરે અને મરજી ભાવે એક પ્રમુખ કહી દે કે આને ટિકિટ આપો ને ટિકિટ ના આપે. કારણ કે આજે દાંતીમાં થયું, કાલે બધે જ આવું થશે. એટલે દાંતીનો વિસ્તાર એ ખરેખર એક ક્રાંતિકારી વિસ્તાર છે, અને આ લોકોએ આજે ભાજપને પણ બતાવી દીધું છે કે અમે ભાજપમાં છીએ, પણ ભાજપમાં જો પરિવારવાદ ચાલે તો અમે નહીં ચલાવી લઈએ. એક ભાજપના શીર્ષ સૈનિક તરીકે અપક્ષ ઉમેદવારી કરી અપક્ષ ઉમેદવારને જીતાડવા માટે ગામ કટિબદ્ધ બન્યું છે. આ તો છે દાંતીની વાત, પણ અહીંયા આ વિસ્તારની અનેક બેઠકો પર પણ આવો જ માહોલ છે. તો આવો જોઈએ બીજી બેઠક પર, ત્યાં પણ શું હાલત છે, ત્યાં પણ કેવો છે માહોલ, અને ત્યાં પણ અપક્ષ ઉમેદવાર માટે કેવા પ્રકારે છે લોકોનો પ્રેમ,
અને સાથે સાથે ભાજપમાં જઈને ભાજપ સામે અવાજ ઉઠાવનારા કારણ કે આજે ભાજપ સામે બોલવાવાળા કોઈ નથી, પરંતુ ભાજપ એટલે ભાજપને જે મરજી ફાવે એવા લોકોને ટિકિટ આપી દે છે, ભ્રષ્ટાચારીઓ ટિકિટ આપી દે છે, સગાવાલાઓમાં ટિકિટ આપી દે છે, એવા આક્ષેપો સાથે દાંતી ગામે તો કરી બતાવ્યું છે કે અમે ભાજપને ઊભું કર્યું છે અને ભાજપ અમને પૂરું કરે તો અને ભાજપ આવા લોકોને ટિકિટ આપશે તો અમે સહન નહીં કરીએ. દાંતી ગામે ખરેખર એક આખા રાજ્યમાં અને આખા દેશમાં એક નવો રાહ ચીધ્યો છે અને એ છે લડત આપી છે એમને પોતાના જ પક્ષમાં રહીને પક્ષની રીતે. તો જોઈએ આ ચૂંટણીમાં ચોક્કસ નજર રહેશે દાંતી બેઠક પર. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.